કૈલાસમાં આપણે થોડાક વાળ સેટ કરાવી આવીએ. આમ સેટ કરાવીને એકવાર ટ્રાય મારીએ નકા પછી હા ઉડાડી નાખીએ. કાશમાં મારા કેવડા વાળ હતા એ બધા ઉડાડી નાખ્યા ખાનભાઈ. આમ જો તો ખરા કેમ લાગે હવે આમ ત્યાં બધી આમ જો હેલા તારે સામું ન જોવું ગમતું આગો મારે શું છે બોલો. આમ ન ભાઈઓ ના કીધે કઈ આમ એકદમ કૃષ્ણ જેવા રેડી છે બધું. હવે માણસ બની જેમ અમારે ઇન્સ્ટામાં ગાંડું હાલે છે હમણાં. કેમ છે આ બીડી ઉભી તારા? તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું એક મારા નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી, જય શ્રી રામ અને જય દ્વારકાધીશ. આજે થઈ ગયા છે દશામાના વ્રત ચાલુ, એટલે દશામાનો આજે પહેલો દિવસ છે અને આજે આપણે ઉઠી ગયા, રજા છે આપણે. આમ તો રજા જ છે હમણાં કેટલા દિવસથી. અને આગળ હું તમને થોડુંક સિનેમિક શોર્ટમાં બતાવું. અમારી ઘરે મારા મમ્મી રહી છે દશામાના વ્રત. અમારે 15મું વર્ષ છે દશામાના વ્રતનું. એટલે અત્યારે સવારમાં ઉઠી ગયા. તો બધાને તમારે કોણ કોણના તમારા ઘરે કોઈ દશામાના વ્રત રહી છે કમેન્ટ કરજો ભૂલતા નહીં. આ કમેન્ટમાં પાછા કહેજો કે હા ભાઈ અમારે રહી છે. અત્યારે જાગીને અમારે બીપીનું હારે છે. ક્યાં જવું? નાસ્તો કરવા દઉં. સવારમાં તો ભાઈ પહેલાં ઉઠીને અમારે અહીંયા ખાવસા ખાવા આવવું પડે. મેં કીધું હાલો ને વ્લોગ ચાલુ કરી દઈએ, આ બધાને બતાવીએ ને આપણા મિત્રોને તમે શું કરીએ આજના દિન. તો હવે પહેલાં તો નાસ્તો કરી લઈએ અને પછી વિચારીએ કે બધું શું કરવું શું નહીં. પછી જોઈએ હવે. પછી તો આપણી પાસે આખો દી પીડ્યો છે. અત્યારે તો પહેલાં નાસ્તો ખાવસા ખાઈ આવીએ, પછી બધી વાતચીત કરીએ. ત્યાં બધી મજા નહીં આવે. હાલો તો કન્ટિન્યુ વ્લોગમાં બનાવીએ. તો ભાઈ સ્વેતરા કાઢી નાખા ખાવસા ના હો. પણ કાં તે તો ભાઈ થોડુંક એવું ખાધું, એક ડીશ ખાધી. એક દિવસમાં ઘણું થઈ જાય. હું એક ડીશમાં ઘણું થાય. મારા જેટલું કોઈ તીખું ખાઈ કે હે સ્વેતરા કાઢી નાખું. તીખું ખાવામાં તો મને ગમે એટલું હાલે. મિરચીનું શાક થઈ ગયું તો ખાઈ જાઉં, મજા આવે. જેમ તીખું ખાય ને મગજ સારો છે, એટલે તીખું હંમેશા તીખું ખવાય જ. તીખું જેમ તું ખા ને એટલે મગજ છે ને થોડોક આમ તીખા જેવો રહે. લોકેશન તો આ બધાને ખબર જ છે. આ લોકેશન બધાએ જોયેલું જ છે. અહીંયા હું આવી ગયેલો છે. ઓલા ને પહેલાં દેહમાં જતા ને પહેલાં અહીંયા જ હતા. તો હવે છે ને ભાઈ હમણાં બધાને કમેન્ટ બહુ આવે છે, ભાઈ તમે તમારા વાળ સેટ કરાવો, કે વાળ નથી સારા લાગતા, વાળ નથી સારા લાગતા. કાંઈ ને વાળ સેટ કરાવી નાખીએ. ગાવી પીને કેમ લાગે? શું કેવું તારું? જાય આપણે કાનભાઈ પાસે કૈલાસમાં આપણે થોડાક વાળ સેટ કરાવી આવીએ. આમ સેટ કરાવીને એકવાર ટ્રાય મારીએ નકા પછી હા ઉડાડી નાખ્યું. હા એકવાર ટ્રાય મારવામાં આપણે શું થાય? દિનાની ગાડી લઈને વહી આવે. દિનો હું તો દિનાની ગાડી લઈને વહી આવે. મારે 11 વાગી ગયા હતા ને પછી મોડું થઈ ગયું તો કોઈ ભેગા ન કરે. ગાડી બપોરે જમીન કાઢવી પછી બધા આપણા ભેગા થાય. કોણ કોણ? કાનો ને શામલો ને દીનો ને અપૂડો ને કિરણ ને વૈદ્યો ને દીપિન્યો ને નખો અમારે દેહમાં છે. પછી બધા થોડા ભેગા થઈ જાય. આમને આ વ્લોગ બનાવતા હું હવે તમને નવું આમ બતાવ જ કરીએ. વ્લોગ આપણે બંધ કરવાના થતા નથી. એટલે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. 10K સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થઈ જાય પછી આપણે તમને એક નવી સરપ્રાઈઝ આપવાની છે જોરદાર. પછી કાંઈક અલગ કન્ટેન્ટમાં વ્લોગ બનાવવા થોડાક ને મજા આવી એમ. પછી પહેલાં 10K આપણે પૂરા કરવાના છે એટલે ફટાફટ સબસ્ક્રાઈબ ભેગા કરો. ઘડીક રહીને મળીએ હવે આપણે દુકાને જઈએ. ટ્રાફિક ક્યારે કોઈ ન આવે હો ભાઈ. તો ખરી ક્યાં જવું ને ક્યાં નીકળવું કંઈ ખબર જ ન પડે. તો પછી ટ્રાફિક હો. પેટ્રોલ પંપે કાંઈ તમે આમ કેમ કંઈ જઈ જ ન હોય. પહેલાં તમારે વિચાર કરવો પડે તમારે ક્યાં જવું છે. તો ભાઈ નીલુભાઈનો વાળ કપાય છે, આપણે જઈએ અંદર. મજા ગોપાલભાઈ કેમ છે? મજામાં? અહીંયા જો મીલુભાઈના વાળ કપાય છે. આ કાનભાઈ નીલા મામુ જ જો ભાઈ કાશમાં. મારા કેવડા વાળ હતા એ બધા ઉડાડી નાખ્યા કાનભાઈ.
બધા ઉપાડી લીધા એમ ને? 8 મહિનાથી મેં કોઈને કાતર નથી મારવા દીધી. તો ભાઈ જો હતો એવો પાછો હું થઈ ગયો છે, મારા વાળ બધા ઉડાડી નાખ્યા બધા. આમ જો તો ખરા કેમ લાગે હવે આમ ત્યાં જ બધી પચાર ઠકી હવે કોઈને કીધું વાળી ના હવે સારું લાગે કે ભાઈ હવે કમેન્ટ કરો તો બધા હવે કેમ મારા વાળ કામ રેડી લાગે સારું લાગે તો જ બધા કહેજો મજા. ઘણા ખરા કમેન્ટ એવી હતી કે ભાઈ તમારા વાળ તમને સારા નથી લાગતા, કપાઈ નાખો. મેં કીધું એકવાર લુક બનાવવું પણ નો મજા આવી, મને ખુદને નથી મજા આવતી. હાસું કહું ને તો 50% મને પણ નથી ગમતું, કેમ કે વાળ મોટા હોય ને એને હાસવવા ને એ જ એક મહત્વનું છે. કાંઈ નહીં, હવે મારે જમવાનું બાકી છે, જમી આવું પછી કાનો ને બધા આગળ આ મંદિરે આવે પછી થોડુંક વિચારીએ. તો ભાઈ મિત્રો જમીન અમે પાછા નીચે આવી ગયા ના, એ જો બધા અમારી સેકેન્ડો ભેગી છે, બધાના રિએક્શન જોઈએ છે આપણે. આના રિએક્શન તો જોવા પડે ને બધાના શું છે એ જોઈ લો. હાલો તો ભાઈ બધા શું કહેતા હતા શું છે બોલો? આમ ન ભાઈઓના કીધે કઈ આમ ભાઈઓને કહેવાથી અમે નો કરીએ. વાત તો સહી હે. અલે ભાઈ તારે શું કહેવાનું છે? એકદમ કૃષ્ણ જેવા લાગે. વાહ મારો ભાઈ દીનો હો. રેડી જ છે બધું તારું. ભૂરા તારે હવે માણસ બની જાવ. હું તો હતો જ તો કપાવવાનો. તારી પાસે ગીત ગૌરવવાનું છે આગળ. હા ડાર્લિંગ જો મન ન પૂછતો કેવો લાગશે. કેવો લાગુ એકવાર તો કે સમજો अबे क्या बोल रहा है? पिलियल बोल. એમ નથી સારું લાગતું હેલા. પણ તારે સામું નથી જોવું ગમતું, આગો મારે સામું જોયું. એટલે ભાઈ એમ થોડું કાલે આ બધા એટલે ભાઈ નેકળ ન હોય, હવે પૂરો થઈ ગયો વાળલો સમય કપી નાખે. બાપુનો એક જ પેટર્ન બોલ. સવાલ છે. કોઈ કે નો કે મસ્ત લાગે, હા શું કે બહુ મસ્ત. હવે આને મોઢે મારે સાંભળવું હોય સારું લાગે આમ એને કઈ ભલા મણા આ થોડુંક કઈ ઓલું છે તે કાપી નાખે એટલે વહી જાય. ઘરની ખેતી છે, 5 મહિનામાં પાછા એવા કરીએ તો મુંજે શું ગાંડા. कंट्रोल. ખાતર લઈ આવ્યા. ભાઈ મંદિરે બધા આવી ગયા છે અત્યારે. ખાતર લઈ જો, આવ્યા. બાપુ પાસે જાય બાપુ પાસે. હાલો તો બાપુ સીતારામ આવો અહીંયા આવો તો आ गए मेरी मौत का तमाशा देखने. નો આવે, મેં આમ કહી દીધું એક વખત એટલે નો આવે કોઈ એની પાસે. કોઈ એની પાસે. બાપુ મારે ના આવીને શું કરવું ઈ કે વેલ્યુ કાઢે. હજી જો એમ ના આમ. વાહ 5 સ્ટાર હવે લાગે 5 સ્ટાર કાનોડો. બદલા લ્યા. આમ નો ગણવાની હોય, એ અડાડવાની નો એમ કે આમ कौन है ये लोग? कहाँ से आते हैं ये? તેને હારો આવડે હું એમ કેરા પેલા ભાઈ કોમ કાઢા રવિવારે ભાઈ વ્લોગમાં બેના રહેજો મળીએ કંઈક નવી જગ્યાએ. તો ભાઈ મેલડીમાની મંદિરની આગળ અમે દુક્યા જરૂર હા મેલડીમાનું મંદિર સેટો રે અહીંયા મેલડીમાના દર્શન કરી ગયો, નારિયેલ બારિયેલ ભાંગી નાખ્યા અમે. ને હવે ભાઈ અમારે કાનાની ગાડીમાં પંચર પડી ગયું જો આમ સેટો રે બીપીન્યા તારું પીછવાડું દેખાય. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. હવા વચ્ચી કાનાની. હવા વચ્ચે પંચર છે એમ કઈ ખબર નથી પડતી. કાનાની હવા વચ્ચી. કાના તારી હવા ગઈ કે ગાડીની ગઈ? અરે વાહ, તાર બુપાને ખબર છે? કન્ટિન્યુ ભાઈ વ્લોગમાં બન્યા રહો. હવે અમે જઈએ છીએ અમારા લોકેશને. આ કાળીઓ જો હજી ધોળીઓ નથી. હું તો તને કાળીઓ કહું, દીનો તો તને કારિયો કહે. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. કારિયો
એક અહીંયા છે આમ છે બધા ટીમ પૂરેપૂરી ભેગી જ છે. લોકમાં બેઠા રહેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. 10 કિલો કમ્પ્લીટ કરવાના છે આપણે ફટાફટ. ગીત ગાઈ નાખજો ભાઈ. પાછા એક નવા લોકેશન સાથે જોડાઈ ગયા છે. ધીમે ધીમે અમે નીકળી ગયા છે. એનો નંબરો વાહે આવે છે. રસ્તો જો ગામડાનો રસ્તો હોય એવો રસ્તો આવી ગયો. કાંઈ નહીં વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. તો ભાઈ અમે લોકેશનમાંથી પાછા જો એક મિત્રો બેગ મળી જાય ત્યાં રોકાઈ ગયા. જો અમારે આ છે અમારે વિજય ઝાલા. અમારે ઇન્સ્ટામાં ગાંડું હાલે છે હમણાં. કેમ છે આ બીડી ઊભી તારા બાપાને ખબર છે? ખબર જ હોય ને. તો तेरा तो गेम बचाना વાંધો નહીં. હા જો બધા આમ જો બધા નવા નવા મહેમાનો આવ્યા છે અહીંયા. આપણે અપૂડો ભાભા કાળો ઓલો કાળિયો તો જો એટલે દીનો જો કાંઈક ગોતે છે. દીના શું ગોતે? પવન તો અહીંયા શું કઈ નબળો આવતો હોય. અમે અહીંયા શું કઈ ધર્મશાળામાં અહીંયા હવે આપણે ખબર છે ને આ શું છે ખાવાનું ચાલુ કરી દઈએ. તો ભાઈ રખડીને હવે અમે ઘરે ગયા છે. અમારું કામ હતું એ પતી ગયું. હવે જો અહીંયા બાબુ પાર્સલ માવો બનાવી નાખે જોરદાર મસ્ત. એટલે ખાઈને સીધા ઘેર. કાલા કારિયો ને દીનો અને કારિયો કે હું કાળિયો કહું. કેટલો ફેર પડે. લોકમાં બેઠા રહેજો. હવે મળીએ આપણે ઘેર જઈને શાંતિ. તો મિત્રો ઘેરે પૂગી ગયા છે અમે. ને અમારું હોમ થિયેટર બગડી ગયું હતું ને દવાખાને લઈને ગયા હતા. બધી સેકેન્ડ જો અમારે યારે બે એબજેટ લઈને તમે હોમ થિયેટર રિપેર કરો. આ શું છે લા? એના છોકરા લાગે. એના છોકરા ભેગા લાગે. હાલો આગળ ડિલિવરી કરે. ઓલો કહી દેતો લાઈક કરવાનું નહીં. લાઈક કરો પછી સકરપારા કરો. સકરપારાને અત્યારે રહેવા દેજો. હમણાં હાથે મેડમ આવે છે. અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો. ઓલો કેમેરા સામો જો કેમેરાની જાનમાં છે. દીનો જો દીનાના કપડા એવા હોય ને આમ બધા આમ કઈ ઘટે જ નહીં. અલગ પ્રકારનો માણસ છે. આ બિપિન્યા અહીંયા આવી તો જો આવે જો આવ્યો. હાલ અત્યારમાં ફૂલ થઈ चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह ગયું. ઓલું ગીત ગાઈ નાખ ની ગાઈ નાખ. એટલે ભાઈ હવે અંધારું થઈ ગયું તું ઘર અંધારું થઈ ગયું. આ ફેસમાં તો રિઝલ્ટ કેવું આવે? કેવો મસ્તીનો આવે. એક નંબર આવે. ગાઈ નાખ ખાવા દે ની. હાલો તો ભાઈ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી નાખીએ. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું પાછા એક નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી.